મૂલ્યાંકનની વ્યાખ્યા આપી મૂલ્યાંકનના હેતુઓ અને મહત્વની વિસ્તૃત ચર્ચા કરો. મૂલ્યાંકન, અર્થ, સંકલ્પના અને હેતુઓ. સૌપ્રથમ મૂલ્યાંકનનો અર્થ અને સંકલ્પનાને ચર્ચાની એરણે ચઢાવીએ. મૂલ્યાંકન, અર્થ અને સંકલ્પના. શિક્ષણ એ એક હેતુલક્ષી પ્રક્રિયા છે. શિક્ષણના પૂર્વનિર્ધારિત હેતુઓના સંદર્ભમાં શિક્ષક અધ્યાપન કાર્યનું આયોજન કરે છે અને વિદ્યાર્થીઓ વર્તન પરિવર્તન સાધવાનો પ્રયાસ કરે છે. શિક્ષણના નિર્ધારિત હેતુઓ સિદ્ધ થયા છે કે કેમ? થયા છે તો કેટલા પ્રમાણમાં થયા છે? શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરવા માટે પ્રયોજાયેલી અધ્યયન પ્રક્રિયા સફળ થઈ છે કે કેમ? તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત છે ખરી? વગેરે જેવા અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે નિર્ણય લેવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેને મૂલ્યાંકન કહેવાય છે. રાલ્ફ ટેલરની આ વાત મૂલ્યાંકનનો અર્થ બિલકુલ સ્પષ્ટ કરી આપે છે કે evaluation is the process of determining to what extent the educational objectives are actually being realized. દાંડેકરની દૃષ્ટિએ, evaluation is a systematic process of determining the extent to which educational objectives are achieved by pupils. આમ, ઉપરોક્ત બે અવલોકનો પરથી સ્પષ્ટ થાય છે કે મૂલ્યાંકન એ શૈક્ષણિક હેતુઓની સિદ્ધિની કક્ષા કે માત્રા નક્કી કરે છે. રેમર્સના મતે, evaluation is an idea of what is good or desirable from the standpoint of an individual or society or both. બ્રોનલુન્ડની દૃષ્ટિએ, વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ધ્યેયો કેટલે અંશે સિદ્ધ કર્યા છે તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. આમ, મૂલ્યાંકન એ અર્થ તારવવાની પ્રક્રિયા છે. મૂલ્યાંકનમાં માપન કરવા ઉપરાંત જે તે બાબતમાં નિશ્ચિત કરેલા ધોરણોને લક્ષ્યમાં લેવામાં આવે છે. મૂલ્યાંકન અંગેના વધુ બે ખ્યાલો જોઈએ. ટોરગેર્સન અને એડમ્સના અભિપ્રાય મુજબ, કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એવો મૂલ્યાંકનનો અર્થ થાય છે. ક્વિલેન અને હન્નાએ નોંધ્યું હતું કે શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવવું અને આ પરિવર્તન લાવવા માટે કયા પરિવર્તનો જવાબદાર છે તેનું સંકલન અને વ્યાખ્યા કરવી એ જ મૂલ્યાંકનનું દૃષ્ટિબિંદુ છે. ડાહ્યાભાઈ દરજીએ કરેલું અવલોકન પણ અહીં વિશેષ નોંધનીય છે. એમના મતે, મૂલ્યાંકન એક એવી પ્રક્રિયા છે જેમાં શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમ તેમજ બીજા પાસાઓની પારસ્પરિક નિર્ભરતાની ફલશ્રુતિની ચકાસણી થાય છે. તેમાં ફક્ત વિદ્યાર્થીની પરીક્ષામાં ગુણપ્રાપ્તિની જ ચકાસણી થતી નથી, પણ શિક્ષક, શિક્ષણ પદ્ધતિ, પાઠ્યપુસ્તક તથા અન્ય શૈક્ષણિક સાધનોની અસરકારક ઉપયોગિતાની ચકાસણી થાય છે. મૂલ્યાંકનની પ્રક્રિયામાં આ બધા પરિબળોના પારસ્પરિક યોગદાનનો ખ્યાલ મેળવવામાં આવે છે તેમજ શિક્ષણની પ્રક્રિયાને વિદ્યાર્થીના દૃષ્ટિબિંદુના આધારે અધિક અસરકારક નીવડે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આમ, ઉપરોક્ત ઉદાહરણો પરથી મૂલ્યાંકનની સંકલ્પના સુપેરે સ્પષ્ટ થઈ શકે છે. વધુ મુદ્દાસર તારવતા કહી શકાય કે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. મૂલ્યાંકન એ સર્વગ્રાહી અને વ્યાપક પ્રક્રિયા છે. મૂલ્યાંકન સંખ્યાત્મક ઉપરાંત વર્ણનાત્મક તેમજ ગુણાત્મક પ્રક્રિયા છે. મૂલ્યાંકન એ હેતુલક્ષી પ્રક્રિયા છે. મૂલ્યાંકન માટેના વૈવિધ્યપૂર્ણ સાધનો અને પ્રયુક્તિઓ હોય છે. મૂલ્યાંકનકર્તા, મૂલ્યાંકનના સાધનો અને પ્રવિધિઓનો જાણકાર હોય એવી અપેક્ષા રહે છે. માપનને પૂરક પ્રક્રિયા છે. મૂલ્યાંકન એ સાધ્ય નથી, પરંતુ સાધન છે. મૂલ્યાંકનના હેતુઓ. ટેનબ્રિક કહે છે કે evaluation is a process of obtaining information and using it to make judgments. આ વાત પરથી મૂલ્યાંકનનો મુખ્ય હેતુ સ્પષ્ટ થઈ શકે છે. મૂલ્યાંકનની સંકલ્પના સંબંધી ચર્ચા પરથી મૂલ્યાંકનના હેતુઓ સ્પષ્ટ થઈ શકે છે. આમ છતાં, વધુ સ્પષ્ટ રીતે મૂલ્યાંકનના હેતુઓ નીચે મુજબ તારવી શકાય. 1. શિક્ષણના હેતુઓની સિદ્ધિ વિશે જાણવું. 2. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ વિશે જાણવું. 3. શિક્ષણ કાર્યની સફળતા કે નિષ્ફળતા વિશે નિર્ણય તારવવો. 4. શિક્ષકની કુશળતા વિશે જાણવું. 5. શિક્ષક શિક્ષણની સુધારણામાં મદદરૂપ થવું. 6. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિપ્રેરિત કરવા. 7. વિદ્યાર્થીઓને સારા અધ્યયન માટે પ્રોત્સાહન પૂરું પાડવું. 8.
વિદ્યાર્થીઓનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં ઉપયોગી બનવું. 9. અભ્યાસક્રમ વિશે યોગ્ય નિર્ણય બાંધવો. 10. શૈક્ષણિક ઉપકરણો, અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિઓ, પાઠ્યપુસ્તક વગેરેની મૂલવણી કરવી. 11. વિદ્યાર્થીઓને પ્રતિપોષણ પૂરું પાડવું. 12. વાલીઓને પ્રતિપોષણ આપવું. 13. વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓમાં રહેલી વિશિષ્ટ શક્તિઓ જાણવી. 14. વિદ્યાર્થીઓની વૈયક્તિક ભિન્નતાઓને જાણવી. 15. શિક્ષણના પ્રવર્તમાન સ્તર વિશે જાણકારી મેળવવી વગેરે. આમ, મૂલ્યાંકન અનેકવિધ હેતુઓ સાથે હાથ ધરવામાં આવતી હેતુલક્ષી પ્રક્રિયા છે. શિક્ષણ, સંશોધન, વહીવટ, માર્ગદર્શન જેવા વિવિધ ક્ષેત્રો સંદર્ભે મૂલ્યાંકનની પ્રક્રિયા થકી વૈવિધ્યપૂર્ણ હેતુઓ સિદ્ધ થઈ શકે છે. માપન અને મૂલ્યાંકન વચ્ચેનો સંબંધ. માપન અને મૂલ્યાંકન સંબંધી ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટ થઈ શકે છે કે શિક્ષણ અને મનોવિજ્ઞાનના ક્ષેત્રે માપન અને મૂલ્યાંકનનો ઉપયોગ કરવો પડે છે. મૂલ્યાંકન વગર શિક્ષણ ક્ષેત્ર અધૂરું જ રહે એવો નિર્ણય આપણે ચોક્કસપણે તારવી શકીએ એમ છે. માપન અને મૂલ્યાંકન બંને એકબીજા સાથે વિશિષ્ટ રીતે જોડાયેલા છે. બંનેને એકબીજાથી અલગ પાડી શકાય એમ નથી. માપન અને મૂલ્યાંકન વચ્ચેનો સંબંધ નીચે મુજબ સમજી શકાય એમ છે. 1. માપનનો સંબંધ સંખ્યા સાથે છે, જ્યારે મૂલ્યાંકનનો સંબંધ ગુણ કે લક્ષણ સાથે છે. 2. કોઈ વિદ્યાર્થીએ કોઈ એક વિષયમાં 100માંથી 80 માર્કસ મેળવ્યા હોય તો આ સંખ્યાનો સંબંધ માપન સાથે છે. પરંતુ જો એવું કહેવામાં આવે કે વિદ્યાર્થીએ પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો છે તો તેનો સંબંધ મૂલ્યાંકન સાથે હોય છે. 3. માપન અંતર્ગત પરિણામો ચોક્કસ અને આત્મલક્ષી અથવા વસ્તુનિષ્ઠ ઓબ્જેક્ટિવ હોય છે, જ્યારે મૂલ્યાંકનના પરિણામો ઓછા ચોક્કસ તથા કંઈક અંશે આત્મલક્ષી સબ્જેક્ટિવ હોય છે. 4. માપનના પરિણામો સામાન્ય રીતે નિષ્પક્ષ તથા સાચા હોય છે, જ્યારે મૂલ્યાંકન અંતર્ગત પરિણામોમાં ફેર જોવા મળી શકે છે. 5. મોટાભાગે માપન લેખિત કસોટીઓ પર આધારિત હોય છે, જ્યારે મૂલ્યાંકન લેખિત, મૌખિક, પ્રાયોગિક તથા અન્ય કસોટીઓ પર આધારિત હોય છે. 6. માપનનું ક્ષેત્ર મર્યાદિત હોય છે, જ્યારે માપનની તુલનામાં મૂલ્યાંકનનું ક્ષેત્ર વિશાળ હોય છે. 7. માપનમાં પ્રમાણમાં ઓછો સમય લાગે છે, જ્યારે મૂલ્યાંકનમાં વધારે સમય લાગે છે. 8. મૂલ્યાંકનની સરખામણીમાં માપન માટે થતો ખર્ચ ઓછો હોય છે. 9. માપન શૈક્ષણિક નિષ્પત્તિનું પ્રમાણ નક્કી કરે છે, જ્યારે મૂલ્યાંકન અંતર્ગત તેની યોગ્યતા નિર્ધારિત કરવામાં આવે છે. 10. માપનમાં વ્યક્તિના વિકાસના એકાદ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે મૂલ્યાંકન અંતર્ગત વ્યક્તિના વિકાસના લગભગ તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.